ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કાશ્મીર જેવું વાતાવરણ બન્યું છે. માનવામાં નહીં આવે પરંતુ આ હકીકત છે. તોફાની વાવાઝોડા સાથે કમોસમી બરફના કરાનો વરસાદ થયો હતો, જેમાં વાંસદા તાલુકાના મીંડાબારી અને દોઝ ગામમાં આશરે 100થી વધારે ઘરોને નુકસાન થયું અને 300થી વધુ ઝાડો જમીનદોસ્ત થયા હતા. વાવાઝોડામાં ખેડૂતોને ભારે નુકસાની જહેમત ઉઠાવવી પડી છે. ખેડૂતોના આંબાવાડીમાં કેરીઓ ઢગલાબંધ નીચે પડી ગઈ અને આંબા કલમ સિવાય અને કેટલાય વૃક્ષો જમીનદોસ્ત થયેલા જોવા મળ્યા છે. આ સાથે ઇલેક્ટ્રિક પોલ જમીનદોસ્ત થવાના કારણે એમજીવીસીએલના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, નવસારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.